પ્રવૃત્તિ વિશાળિયા अब तक बुलेटिन में आपનું हार्दिक स्वागत करूं છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ભાજપ રાષ્ટ્રીય પ્રમુખથી લઈ બોર્ડ પ્રમુખ સુધી સંગઠન માળખામાં મૂળથી ફેરફાર કરશે। રાજ્યના 18 જિલ્લાઓમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી। દ્વારકા જગત મંદિરે જમીનથી 7 માર્ચ સુધીના શિખરના ભાગોના જીર્ણોદ્ધારનો પ્રારંભ। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। લોકસભાની ચૂંટણીમાં ધાર્યા પરિણામો ન મળવાને કારણે ભાજપના પ્રથમ પંક્તિના નેતાઓ સમસમી ગયા છે। એનડીએના સાથી પક્ષોના સહારે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન પદે શપથ લીધા છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગુજરાત સહિત કેટલાક રાજ્યોના પ્રદેશ ભાજપ અધ્યક્ષનો મોદી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આવામાં આગામી દિવસોમાં ભાજપના સંગઠન માળખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે તે નિશ્ચિત બની ગયું છે। બહુમતીથી વંચિત રહેલા ભાજપમાં ફરી સંઘનું વજન જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ચારેય ઝોનમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં 4 થી લઈ 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। રવિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના, સુરેન્દ્રનગરના સાયલા, ભાવનગર, બોટાદ અને કચ્છના વાગડ પંથકમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા। અનેક સ્થળે તોફાની પવનો ફૂંકાતા વૃક્ષો ધરાશાયી પણ થયા હતા। ભાવનગરમાં તોફાની પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા તો બીજી બાજુ વીજ થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા। હજુ આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લા સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હજારો વર્ષ પુરાણા પ્રાચીન ભારતના પશ્ચિમ છેવાડાના દ્વારકામાં વસાવેલી ભગવાન શ્રી કૃષ્ણની નગરીના ત્રિલોકીય સુંદર દ્વારકાધીશના મંદિરના શિખરના જીર્ણોદ્વારની વારંવાર રજૂઆતો અને તારીખ 25 ફેબ્રુઆરી 2024ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાત બાદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મંદિર શિખરના જર્જરિત ભાગોના પુનઃ જીર્ણોદ્વાર માટેની કામગીરીનો પ્રાથમિક તબક્કે પ્રારંભ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે। જગત મંદિરના ફ્લોરિંગમાં પણ જીર્ણશીલ પથ્થરો થયેલા હોય જેને પ્રથમ અગ્રતાના ધોરણે કાર્ય કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ મંદિરના દર્શન સમય અને યાત્રિકોની અવરજવરને ધ્યાનમાં રાખીને મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ સભા મંડપ તથા નિજ મંદિર સહિતના ભાગોનું પણ ટૂંક સમયમાં જ્યાં જ્યાં પથ્થરો જીર્ણશીલ થયા છે ત્યાં નવા પથ્થરોને પુનઃ જીર્ણોદ્વારના ભાગરૂપે બદલવામાં આવશે। આ કાર્ય માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹18 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે। ભારતીય સાધુ સમાજના પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુએ આજે अब तक મીડિયાની મુલાકાત લીધી હતી, જેમાં अब तक મીડિયાના તંત્રી સતીશ કુમાર મહેતાએ સહર્ષ આવકાર્યા હતા। अब तक સતત પ્રગતિના પંથે આગળ વધતું રહે તેવા આશીર્વાદ આપી પવિત્ર માંગલિક ફરમાવ્યું હતું। આ ઉપરાંત મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે આવતીકાલે 11 જૂનના રોજ સાંજે 4:30 કલાકે ત્રંબા ભરાડ સ્કૂલ ખાતે સનાતન ધર્મનું મોટું સંમેલન યોજાશે। આ અંગે વધુ વિગત अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા મુક્તાનંદ બાપુએ પૂરી પાડી હતી। સમગ્ર ભારત સનાતન ધર્મને લઈને ચિંતિત છે ત્યારે ગુજરાત અને દેશમાંથી સનાતન ધર્મને પ્રેરિત થઈ અને સનાતન ધર્મના રક્ષણ માટે એક મંચ પર સંતો ભેગા થવાના છે। ત્યારે કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સહિતના અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેવાના છે, જે અંગે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। બ્રહ્માનંદ આશ્રમ ચાપડાના મુક્તાનંદ બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારોને સંબોધન કર્યું હતું। આવતીકાલે ભરાડ વિદ્યાલય ત્રંબા ખાતે સાંજે 4 કલાકે શ્રી સનાતન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા સનાતન ધર્મ વિષયમાં એક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાતના સૌ સંતો, મહંતો, મહાપુરુષો અને કથાકારો શ્રી ઉપસ્થિત રહેવાના છે, જેમાં રાષ્ટ્રત્વને લગતા, સનાતન ધર્મને લગતા, સનાતન શાસ્ત્ર, સનાતન દેવી દેવતાઓ, ધર્મ પરિવર્તન, ગૌ માતા, પર્યાવરણ, આપણા તીર્થધામો જેવા અનેક ધર્મને લગતા જે પ્રશ્નો છે એની વિશેષ ચર્ચા કરવામાં આવશે। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શારદા પીઠાધીશ્વર પરમ પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ દ્વારકાથી પધારશે। આ ઉપરાંત પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ, પરમ પૂજ્ય શેરનાથ બાપુ, પરમ પૂજ્ય કનીરામ બાપુ, પરમ પૂજ્ય લલિત કિશોરજી મહારાજ, પરમ પૂજ્ય નિર્મળાબા, પરમ પૂજ્ય વિજય બાપુ, પરમ પૂજ્ય કરશનદાસ બાપુ અને કથાકારોમાં પૂજ્ય મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી એવા અનેક મહાપુરુષો કાલે ઉપસ્થિત રહેશે। આ ટ્રસ્ટ દ્વારા કોઈ ખંડનાત્મક કોઈ પ્રવૃત્તિ નહીં થાય, પરંતુ જ્યાં જ્યાં સનાતન ધર્મને જ્યાં હાનિ પહોંચે છે એના સુધારણા વિચારણા કરવામાં આવશે અને સરકાર સાથે પણ
આની કંઈ પણ સમસ્યા હશે તો પ્રેમ ભાવથી એક સેતુબંધ બની અને એની સાથે વિચારણા કરી અને આગળ વધવામાં આવશે. તો આવતીકાલે અંદાજિત 2000ની આજુબાજુ 1500 થી 2000 સંતો ઉપસ્થિત રહેશે અને બીજા સનાતન ધર્મના લોકો. એટલે કાલે વિશાળ ફલક ઉપર આ સનાતન ધર્મનો કાર્યક્રમ ત્રંબા ભરાડ વિદ્યાલય મુકામે થશે અને આમાં સનાતન ધર્મની વિશેષ ચર્ચા કરવામાં આવશે. રાજકોટને આંગણે અગ્નિકાંડની અંદર જે વ્યક્તિઓએ ભસ્મીભૂત થયા એનું ખૂબ દુઃખ છે. એ આત્માને શાંતિ બધાને મળે. જે 27 જેટલી વ્યક્તિ અગ્નિકાંડમાં હોમાણી એ બધા આત્માને પરમાત્મા શાંતિ આપે એને માટે 1 મિનિટ મૌન પાળીને એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને પછી શરૂઆત કરીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. સંસ્થાન નામે રજીસ્ટ્રેશન કરેલું ટ્રસ્ટ એ કેન્દ્ર લેવલ ઉપર કામ કરશે. એમના અધ્યક્ષ દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્ય છે. જામનગર શહેરના સંધી મુસ્લિમ ટ્રસ્ટ દ્વારા શિક્ષણના સિતારાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ 1 થી 12 અને કોલેજ ડિગ્રી તથા માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 293 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહી આ સમારોહની રોનક વધારી હતી. જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ, આપણો સમાજ આપણી ઓળખ. દર વર્ષની જેમ સંધી સમાજની અંદર ઇનામ વિતરણનો પ્રોગ્રામ અમે રાખીએ છીએ. આ વર્ષે પણ અમારે શિક્ષણનો પ્રોગ્રામ રાખ્યો. તેના અંદર 291 જેટલા વિદ્યાર્થીઓને અમે ઇનામ આપ્યો છે અને આ વખતે 10 અને 12નું રિઝલ્ટ અમારી સમાજનું બહુ ખૂબ જ સારું આવ્યું છે. 90% થી 80%ની અંદર અમારી સમાજના છોકરાઓએ રિઝલ્ટ લઈને આવ્યા છે. તે વખતે અમે એ લોકોને સન્માન આપ્યું છે. એ બધાનો અમે ખૂબ ખૂબ આભારી છીએ. તે લોકો જ્યારે આવ્યા બધાય 291 વિદ્યાર્થીઓને અમે ઇનામ વિતરણ કર્યો છે. જૂનાગઢના સકરબાગ નજીક રામદેવપરા વિસ્તારમાં 29 વર્ષીય યુવકની છરીના ઘા ઝીકી હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી. જૂનાગઢમાં મોડી રાત્રે આ ઘટનાથી ચકચાર મચી હતી. ત્યારબાદ મળતી માહિતી મુજબ પાડોશમાં જ રહેતા યુવકે સંજય મકવાણા નામના યુવકને પૈસાની લેતી દેતી મામલે છાતીના ભાગે છરીના ઘા માર્યા હોવાના આક્ષેપ મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવ્યા હતા. ઘાયલ યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, ત્યારે ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ હત્યાની જાણ થતાં જૂનાગઢ ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ એ ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની પકડવા માટેની તપાસ હાથ ધરી છે. જૂનાગઢના શક્કરબાગ પાસે રામદેવપરા વિસ્તારમાં એક જે બનાવ બન્યો છે તેમાં સંજય મકવાણા નામના મરણજનારને દેવો ઉર્ફે લીંડી ચૌહાણ નામના શખ્સે છે પૈસાની લેતી દેતી બાબતે છે ચરી મારેલી અને આ બાબતે હાલ તે સિવિલ હોસ્પિટલમાં મરણ ગયેલ ડૉક્ટરે મૃત જાહેર કરેલો છે. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસીની કલમ 302 મુજબ ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે. આ ઉપરાંત આ જે દેવો ઉર્ફે લીંડી ચૌહાણ છે તેને રાઉન્ડ અપ કરવા માટે પોલીસની અલગ અલગ ટીમો છે એ હાલ પ્રયત્ન કરી રહી છે. હાલ પ્રાથમિક કારણમાં છે એ આ બનાવ છે પૈસાની લેતી દેતી બાબતે બનેલાનું જણાય આવે છે. આરોપી અને ફરિયાદી બંને છે પડોશી છે, બંનેના મકાન આમને સામને આવેલા છે. એટલે જે પ્રાથમિક જે હાલ જાણવા મળી રહ્યું છે, હજુ ફરિયાદ ડ્રાફ્ટિંગ શરૂ છે, તે મુજબ છે એ પૈસાની લેતી દેતીને લઈને આ બનાવ બનેલું છે તેવું હકીકત જણાવેલ છે. અરવિંદભાઈ ભૂપતભાઈ મકવાણા, મારા ભાઈ મોટા ભાઈને છરીના ઘોકા મારવામાં આવ્યા છે. દેવાભાઈ મારી બાજુમાં સામે રહેતા હતા, રામદેવપરા સકરબાગની બાજુમાં, બરોબર. ત્યાં ઘોકા માર્યા પછી અમે હોસ્પિટલે લઈ આવ્યા સંજયભાઈને. અહીંયા લઈ આવ્યા તો એનું મૃત્યુ થઈ ગયું, બરોબર. તો અત્યારે ના એવી બાબતમાં એને 500 રૂપિયામાં ના દીધા તો ઓલા છરી કાઢીને અને ઘોકા મારી દીધા સકરબાગ રામદેવપરા. અને અહીંયા અટાણા અમે સરકારી દવાખાના છીએ. મારી મમ્મીને અટાણા હુમલા જેવું આવી ગયું છે, એને દાખલ કર્યા 5મા માળે. 4 બાળકો છે એના નાના અને આ મૃત્યુ કરી નાખ્યું. હવે એનું કરો, હવે તમારા પાસે નિવારણ દો પોલીસ. હાલના સમયમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિવસે ને દિવસે અવનવી રસપ્રદ ફિલ્મો આવી રહી છે, ત્યારે આગામી તારીખ 14 જૂનના રોજ સિનેમાઘરોમાં જલુલથી આવજો ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે આ સંપૂર્ણ ફિલ્મ વડોદરામાં શૂટ કરવામાં આવી છે તથા શહેરની નજાકત અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ ફિલ્મમાં શહેરી જિંદગીની અનોખી કથા તથા સ્નેહ સાથે રમૂજ પીરસવામાં આવ્યું છે. આ ફિલ્મ લગ્ન આધારિત ફિલ્મ છે, જેમાં દરેક પાત્રોના નામ લગ્ન આધારિત થીમ પ્રમાણે રાખવામાં આવ્યા છે.
સમગ્ર ફિલ્મ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા ફિલ્મ સ્ટાર કાસ્ટે પૂરી પાડી હતી. સો આ મુરત શોર્ટ ફિલ્મ્સ તરફથી અમે એક સરસ એવું ગુજરાતી કોમેડી ફીચર ફિલ્મ લઈને આવી રહ્યા છે. મારું નામ ડૉક્ટર કાવ્યા જેઠવા છે અને મારા પાત્રનું નામ તોરલ છે. તો આ એક પારિવારિક કોમેડી ફીચર ફિલ્મ છે જેમાં આપણે બે પરિવાર, મતલબ એવું હોય કે લગ્ન બે વ્યક્તિ વચ્ચે નથી થતા પણ બે પરિવાર વચ્ચે લગ્ન થઈ રહ્યા છે. તો આ એક સિચ્યુએશનલ કોમેડી પર અમે લઈને એક પ્રસ્તુત કરી રહ્યા છીએ કે જેમાં સ્વસ્તિક જે હાર્દિક છે જે પોતે લીડ એક્ટર તરીકેની પાત્ર ભજવે છે, તો એ અને તોરલ બંનેના પરિવાર એમ કહેવાય ને કે લગ્ન માટેના અસમંજસ, એમાંય પાછા લવ મેરેજમાં બી અમુક વિઘ્ન બાધાઓ આવે છે, તો એની સિચ્યુએશનલ કોમેડી અમે હાસ્યનો લાફ્ટર ડોઝ લઈને અમે આવી રહ્યા છીએ. સો ઇટ્સ અ સિચ્યુએશનલ કોમેડી ફીચર ફિલ્મ જે નાના બાળકોથી લઈને કોઈ બી ઉંમરના વૃદ્ધ હોય એ બધા એકસાથે જોડે બેસીને આખું ફિલ્મ માણી શકે એવી પારિવારિક ગુજરાતી, આપણા ગુજરાતી આપણું જે કલ્ચર છે એવી રીતે આમાં ગરબો બી છે, જે લગ્ન ગીત હોય તેવો લગ્ન ગીત બી આમાં પ્રસ્તુત કર્યું છે. એન્ડ સરનો એવો થોટ છે કે જે બી નામ બી છે જે આખા પિક્ચરમાં જેટલા બી પાત્ર છે બધાના પાત્ર પરિચયના જે નામ છે, જેમ કે મારું નામ તોરલ, સ્વસ્તિક, મારા સેકન્ડ લીડ અક્ષત, પછી જે માણેકલાલ છે, તુલસી, એ બધા નામ ભેગા કરો તો એક મંડપ બંધાય, માંડવો બંધાય, એવી રીતે તો એમનો થોટ છે. સો આખું લગ્ન પર આધારિત છે એમ કહી શકાય અને પારિવારિક કોમેડી મૂવી છે કે અમે લોકો તો સિરિયસ છીએ પણ જ્યારે બીજા બધા લોકો છે ને તમે બધા જ્યારે જોશો તો તમને હસવું આવશે. તો બહુ જ સરસ એવી રમૂજી એમ કહેવાય ને કે તમે જ્યારે 2-2.5 કલાક પછી સિનેમાઘરની બહાર નીકળો એટલે તમારા મોઢા ઉપર ફેસ પર એક સ્માઇલ હશે, એની અમે ગેરંટી લઈએ છીએ. અમારો ગરબો બી લોન્ચ થઈ ગયો છે. હાલ અમારો ગરબાનું સોંગ બી લોન્ચ થઈ ગયું છે જે યુટ્યુબ પર છે, ટ્રેલર બી આવી ગયું છે. એન્ડ 14 જૂનના તો અમે આવી જ રહ્યા છીએ બધા આખા ગુજરાતમાં. વડોદરા ઉપર નથી ફિલ્મ, જે પાત્રોની વાત છે, જે પરિવારની વાત છે, એ લોકો વડોદરામાં રહે છે. ફિલ્મ ગુજરાતી છે એટલે સમગ્ર ગુજરાત એની સાથે રિલેટ કરી શકશે અને એનો જે મેસેજ છે, જે અંતમાં ફિલ્મના અંતમાં જેનો મેસેજ આવે છે એ તો તમે ગ્લોબલ કહી શકો. એટલે ભલે ફિલ્મ ગુજરાતી છે કે ગુજરાતની છે પણ એનો જે લાસ્ટમાં મેસેજ છે એની મેસેજ સુધી પહોંચવા માટે અમે હ્યુમરસ વે સિલેક્ટ કરેલો છે. બટ એ જે મેસેજ લાસ્ટમાં આવશે એને દુનિયાનો કોઈ પણ માણસ કોઈ પણ ખૂણામાં બેઠો હશે એની સાથે રિલેટ કરી શકશે. એટલે ફિલ્મ ગુજરાતી છે પણ મેસેજ ગ્લોબલ છે. તો 14 જૂનના રિલીઝ થવા જઈ રહી છે સમગ્ર ગુજરાત, એટલે મોસ્ટલી બધી સિટીઝમાં. યુ કેન કન્સિડર કે ગુજરાતમાં 14 જૂનના રિલીઝ થવા જઈ રહી છે, કમિંગ ફ્રાઈડે. અને અનુભવ એમ કીધું કે અમે ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ કેપેસિટીમાં એઝ એન એક્ટર, એઝ અ રાઇટર, ડિરેક્ટર કામ કર્યું છે. બટ આ મુહૂર્ત શોર્ટ ફિલ્મ્સ જે વડોદરા બેઝડ એક પ્રોડક્શન હાઉસ છે, જેની પહેલાં એક હિન્દી લોંગ શોર્ટ ફિલ્મ બનાવી ચૂકી છે જેને 6 ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ મળેલા છે અલગ અલગ કેટેગરીમાં. અને હવે અમે અમારી આખી ટીમ લઈને આવી રહી છે ફર્સ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ, જેનું નામ છે જરૂર જરૂરથી આવજો. અને નામમાં જ આમંત્રણ છે, તો અમે એવો લગ્ન સમારોહ રાખ્યો છે કે જેમાં સમગ્ર ગુજરાતને અમે આમંત્રિત કરીએ છીએ કે 14 જૂને આવો અને સ્વસ્તિક અને તોરલના લગ્નની જે પણ વાર્તા છે એમાં જોડાવો. હજી પણ આપણી ગુજરાતી પ્રજા, આપણે ભલે ગમે તેટલા મોડર્ન થઈ જઈએ, કે મારી પોતાની સિસ્ટર ઓસ્ટ્રેલિયામાં છે પણ એ બધા તહેવાર મનાવે છે ઘરમાં બેસીને, એમના પોતાના છોકરાઓને પણ એવા સંસ્કાર આપે છે કે દિવાળીમાં હોય કે હોળી ધૂળેટી હોય કે કોઈ પણ તહેવાર હોય, નવરાત્રિ હોય, એ કલ્ચર એમને ત્યાં મેન્ટેન રાખ્યું છે. અને એટલે આપણી ગુજરાતી પ્રજા છે જ એવી કે આજે પણ આપણે સૌથી મોટો ફેસ્ટિવલ આપણા માટે નવરાત્રિ છે અને આપણે ફૂલ ફ્લેજ એન્જોય કરીએ છીએ. એ જ દેખાડે છે કે હજી આપણે બહુ જ રૂટેડ છે અને આપણે એ પ્રકારની વાર્તાઓ જો કહીશું તો ડેફિનેટલી આવશે જ, લોકો આવશે, લોકોને ગમે છે. એવું નથી કે બીજા એક્સપેરિમેન્ટ ના થવા જોઈએ. ડેફિનેટલી આ એક એવું માધ્યમ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે ફિલ્મો એવું માધ્યમ છે કે જેમાં અલગ અલગ પ્રકારની કહાનીઓ કહેવાવી જોઈએ. બટ તમે એમ કીધું કે હજી આપણે એવા સ્ટેજ પર છે જ્યાં પબ્લિક એક્સેપ્ટન્સ ધીરે ધીરે આવે છે, તો ત્યાં આપણે પહેલા આપણી રૂટેડ વાર્તાઓ જો વધારે કહીશું તો વધારે ને વધારે લોકો સુધી કનેક્ટ. રાજકોટની માધાપર ચોકડી પાસે ધ સ્પેસ નામના બિલ્ડિંગમાં બિલ્ડરો દ્વારા છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપ ફ્લેટ ધારકો દ્વારા લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને સરકારી ખરાબામાં પાર્કિંગ ઊભું કરવામાં આવ્યું છે. ફાયર સેફટી પણ બંધ હાલતમાં હોવાની લેખિત ફરિયાદ ફ્લેટ ધારકોએ મન
મનપા તેમજ ફાયર વિભાગને નોંધાવી છે. ફ્લેટ ધારક મુકુંદ રાવલે જણાવ્યું હતું કે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સાગઠિયાએ 3 નોટિસ આપી હતી. ત્યારબાદ સાગઠિયાએ બિલ્ડરો સાથે પૈસાનું સેટિંગ કરી ડિમોલિશનનું કામ રોક્યું હતું. આ બાબતે મેયર, કમિશનર, પીએમઓ અને સીએમઓને પણ રજૂઆત કરવામાં આવી છે. મારું નામ મુકુંદ રાવલ છે. હું ધ પેસ બિલ્ડિંગમાં રહું છું. આ બાબતે અમારા બિલ્ડરે ઘણા અનલીગલ બાંધકામ કરેલા છે અંદર સોસાયટીમાં આફ્ટર કમ્પ્લીશન પછી, જે બાબતે અમે અર્બન ડેવલપમેન્ટ ગાંધીનગર, અહીંયા કમિશનર આનંદ પટેલ સાહેબ, આ બધાને અમે ધ્યાને દોરેલું હતું. આ બાબતે અમે ઘણીવાર રજૂઆત કરેલી છે. સાગઠિયા સાહેબે 3 નોટિસો આપેલી છે, છતાં બી એના તરફથી કોઈ ડિમોલેશન થયું નથી અને બિલ્ડર સાથે એને પૈસાનું સેટિંગ કરીને ડિમોલેશન રોકેલું છે. આજ દી સુધી કોઈ એક્શન લેવાના નથી. સાગઠિયા સાહેબ, તો અમે આ બાબતે મેયરને બી જાણ કરેલી છે ને, નૈનાબેનને, મેયરને ખુદને હું રૂબરૂ 2 વાર મળી આવ્યો છું. આનંદ પટેલ સાહેબને ખુદ 2 વાર રૂબરૂ મળી આવ્યો છું. અત્યારે જે પંડ્યા સાહેબ પાસે આ કેસ છે અને પંડ્યા સાહેબ બી હાલ ડિમોલેશન કરતા નથી. આ બાબતે આપણે કહીએ છીએ તો કે એટીપી ને અમે ઓથોરિટી આપેલી છે, પણ એટીપી કોઈ એક્શન લેતા નથી. અર્બનમાં કોમલ ભટ્ટ સાહેબ જોડે વાત થઈ હતી મારે લાસ્ટ. એમના પીએ રાજદીપભાઈ મકવાણા છે, જેને મારો નંબર બ્લોક કરી દીધો છે, સરકારી નંબર હોવા છતાં બી. એમને ઘણીવાર રજૂઆત કરી, પણ એ લોકો બી કોઈ ધ્યાને દોરતા નથી. પીએમઓ પોર્ટલમાં અમે પણ કરેલી છે. ફેસ બિલ્ડિંગમાં ઘણા અનલીગલ બાંધકામ છે. બિલ્ડરે જેવું બતાવ્યું એવું આપ્યું નથી. રેરામાં અમારી ફરિયાદ ચાલે છે. એ સિવાય સ્વિમિંગ પુલ મંજૂરી વગરનો છે, ગેમ ઝોન મંજૂરી વગરનું છે. કાલ ઉઠીને કોઈ અકસ્માત કે સ્વિમિંગ પુલમાં કોઈ બનાવ બને તો જવાબદારી કોની રહેશે? અમે મેયરને, કમિશનરને, ઉપર અર્બનમાં આઈએસ ઓફિસરને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પીએમઓ પોર્ટલમાં નરેન્દ્ર મોદી સાહેબ સુધી. અમરેલીના બાબરા તાલુકામાં ગત રોજ વાવાઝોડા સાથે 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો. વરસાદના પગલે ત્રંબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જ્યાં મહિન્દ્રા કેમ્પર 4-વ્હીલ ગાડી લઈને અમરારામ ગુમનારામ જાટ ડીઝલ દેવા માટે ત્રંબોડા ગામ પાસે જતા હતા. તે દરમિયાન ત્રંબોડા ગામ પાસે આવેલ નદીમાં ઘોડાપૂર આવતા પૂરનું પાણી રોડ ઉપરથી પસાર થવા લાગ્યું હતું, જેમાં કાર ચાલકનું મૃત્યુ થયું હતું. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ત્રંબોડા ગામની પાસે આવેલા એક વોકળાની અંદર ગઈકાલે રાત્રિના લગભગ 9:30 વાગ્યાના અરસે કોઈ બોલેરો ગાડી વોકળાની અંદર તણાઈ છે તેવો મેસેજ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે આપવામાં આવેલ હતો. આ મેસેજ મળતાની સાથે ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ફાયર ટીમ રેસ્ક્યુઅર સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી અને આશરે 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર એરિયાની અંદર શોધખોળ કરી અને ગાડીના ચાલક, ડ્રાઈવરની શોધખોળ તપાસ કરી અને એકની ડેડ બોડી રિકવર કરી અને પોલીસ વિભાગને સુપરત કરવામાં આવેલી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા બની રહી છે, ત્યારે વોર્ડ નંબર 4 માં ટેન્કર મારફતે વેચાતું પાણી લેવા શહેરીજનો મજબૂર બન્યા છે. આ મામલે સુડવેલ સોસાયટીની મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી પીવાના પાણી માટે નગરપાલિકામાં જઈને માંગ કરવામાં આવી હતી. 3 કલાક સુધી સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકોએ કાયદો અને વ્યવસ્થા કાબૂમાં લેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 20 દિવસમાં પીવાના પાણીની સમસ્યાઓ હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નગરપાલિકાની અંડરમાં આવતો વિસ્તાર સુડવેલ સોસાયટી, બજરંગ 2 સોસાયટી અને 1 નંબરનો વોર્ડ જે રેલવે જંકશનની પાછળનો ભાગ છે. આ વિસ્તાર આજથી 20 વર્ષ પહેલા ડેવલપ થયેલો છે. તેમ છતાં આ વિસ્તારની અંદર આજે પીવાના પાણીનો અભાવ છે. પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી. હાલ આ વિસ્તારના હજારો રહીશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવેલા કે અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીએ છીએ. વારંવાર વાયદા વચનો આપવામાં આવે છે, કામ પ્રોસેસમાં છે. આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી. પીવાના પાણી માટે મહિલાઓ 2-2 કિલોમીટર બેડા લઈને જાય છે. જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે, દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે 300 રૂપિયા 600 રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે. નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે, માત્ર એક જવાબ મળે છે. આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર 20 દિવસની અંદર જો ટેમ્પરરી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. બીજા બેન છે, અમારા સુરતમાં પાણીની બહુ પ્રોબ્લેમ છે. 2 મહિનાથી પાણી આવતું નથી. લાઈન છે પણ પાણી આવતું જ નથી. 2 મહિનાથી ટંકર નખાવે 300 રૂપિયા ટાંકા નખાવે તો બી પાણી આવતું નથી. ટાંકા વાળા બી નોંધાવો ને તો 2 દિવસ 3 દિવસ પછી ટાંકા આવે છે. અને રોડે નથી અને કચરાનું બી નથી, કચરા નાખવાની સંખ્યા. ગટરનું પાણી આવે, કોક વખત પાણી આવે તો બી ગટરનું પાણી આવે છે. અત્યારે 2-3 મહિનાથી બહુ જ હેરાન થઈ ગયા. અમે અહીંયા સુરવેલમાં
સુનિયર સોસાયટી એના પાછળ સુનિયર સોસાયટી હુસેની મસ્જિદના પાછળ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા કર્મચારીએ સિવિલ તબીબ સાથે ગેરવર્તન કર્યું હતું, જેને લઈ તબીબોએ સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી. તબીબોએ મહિલા કર્મચારી ડોક્ટર સાથે ગેરવર્તન કર્યું હતું અને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. બિલ્ડિંગમાં બાઉન્સર રાખવામાં આવે તેમજ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે ન આવી શકે તેવું ચુસ્ત પાલન કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવીના સર્વેલન્સ અને સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરાઈ હતી. શનિવારે એક ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર ફિઝિકલ અસોલ્ટ કરવામાં આવ્યો હતો અહીંયાના જ એક ફિમેલ કર્મચારી અને દર્દીના સગાઓ દ્વારા. એના માટે અમે શનિવારે જ એક આવેદનપત્ર આપી દીધું હતું. આજે પાછા અમે ડીન સર અને સુપ્રિન્ટેન્ડન્ટને અમારી 4 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. એ 4 માંગણીઓમાં પ્રથમ માંગણી એ છે કે જે ફિમેલ કર્મચારી આ મામલામાં એક્યુઝ છે, જેને અમારા ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટરને એક ઝાપટ મારેલી હતી, એને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરવામાં આવે. બીજી માંગણી એ છે કે દરેક સિવિલના દરેક બિલ્ડિંગમાં નીચે પ્રવેશદ્વાર ઉપર 2 બાઉન્સર કે જે ખરેખર સિક્યોરિટી તરીકે કામ કરી શકે એવા 2 બાઉન્સર અને દરેક માળ ઉપર 1 બાઉન્સર તાત્કાલિક ધોરણે પ્રોવાઈડ કરવામાં આવે. ત્રીજી માંગણી એ છે કે અત્યારે કોઈ પણ દર્દી દાખલ થાય તો વોર્ડમાં મળવા ગમે એટલા 10 જણા 15 જણા એકસાથે આવી જાય છે. એની જગ્યાએ જે ફક્ત કાગળ પર છે પાસ સિસ્ટમ, એનો તાત્કાલિક ધોરણે સ્ટ્રિક્ટપણે અમલ કરવામાં આવે. 1 જણું દર્દી સાથે 24 કલાક અટેન્ડન્ટ તરીકે અને બીજા કોઈ પણને મળવું હોય તો વારા ફરતી ફક્ત વિઝિટિંગ અવરમાં એક પછી એક મળી શકે, એ આખી પ્રક્રિયાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે. અને ચોથી માંગણી એ છે કે સ્ટ્રિક્ટપણે સીસીટીવી સર્વેલન્સ વધારવામાં આવે. આમાંથી જે પહેલી 3 માંગણી છે એ 3 માંગણી માટે અમે સાંજે 4 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. શનિવાર સવારથી ગણો એટલે 48 કલાકથી વધુ જેવો ટાઈમ થાય એટલો ટાઈમ અમે અમારી ઓથોરિટીને આપ્યો છે. જો 4 વાગ્યા સુધીમાં આ 3 માંગણી પૂરી ના થઈ તો 4 વાગ્યાથી બધી જ નોન ઇમરજન્સી સેવાઓ, ઇલેક્ટિવ ઓટીઝ અને રૂટીન વર્કનો તમામ જુનિયર ડૉક્ટર્સ અને સિનિયર ડૉક્ટર દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. દર્દીની હાલાકી ન થાય અને માનવતાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સેવાઓ 4 વાગ્યા પછી પણ ચાલુ રહેશે. અત્યારે પણ ચાલુ જ છે બધું. 4 વાગ્યા પછી જે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે એ કાલ સવારે 8 વાગ્યા સુધીમાં જો અમારી માંગો પછી પણ સ્વીકારવામાં ન આવે તો કાલ સવારે 8 વાગ્યાથી તમામ નોન ઇમરજન્સી સહિતની બધી જ સેવાઓનો જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. એ તો કાયમી છે કે શું છે એ તમે ઓથોરિટીને પૂછો તો વધારે યોગ્ય કહેવાય, પણ અહીંયા છે અને ફરજ ઉપર જ છે તો એને તાત્કાલિક ધોરણે ફરજમાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માંગણી છે. ધોરાજી નગરપાલિકા ખાતે ફાયર સેફટી અંગે બેઠક યોજાઈ હતી. ગોંડલના ફાયર ઓફિસરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરાજીની તમામ બહુમાળી બિલ્ડિંગ અને સિનેમા હોલ અને મેરેજ હોલ, ડાઇનિંગ હોલ અને ગેસ્ટ હાઉસના સંચાલકો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના તમામ સ્થળોમાં ફાયર સેફટીના સાધન અંગે તપાસ હાથ ધરવાની સૂચના પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત ફાયર સેફટી ન ધરાવતા બિલ્ડિંગોને નોટિસ અથવા સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે. સંજયભાઈ વાસાણી, ગોંડલ ફાયર ઓફિસર. હાલ ધોરાજી નગરપાલિકા ખાતે જે એસેમ્બલી બિલ્ડિંગ કહેવાય, મીન્સ કે સમાજની વાડી કહેવાય, તેમાં એનઓસી નથી લીધેલ, તેના અનુસંધાને તમામને આજે નોટિસ ફાળવવાની છે અને જો તે નોટિસનું પાલન ન કરવામાં આવે તો તમામ બિલ્ડિંગ તેમને સીલિંગ પણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સરકારશ્રીના નીતિ નિયમ મુજબ માનો કે 50 વ્યક્તિથી વધુ જે બિલ્ડિંગમાં ભેગા થાય છે ત્યાં ફરજિયાત ફાયર એનઓસી લેવા પાત્ર બિલ્ડિંગ. રાજકોટની પરપ્રાંતીય પરિણીતાને તાંત્રિક વિધિ દ્વારા તેના મકાનમાંથી સોનું કાઢી દેવાનું કહી તેની પાસેથી ₹36,000 પડાવી ગુરુજીએ તેના ઉપર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ભોગ બનનારની નણંદને પણ આ જ રીતે 15 કરોડ બનાવી દેવાની લાલચ આપી તેની પાસેથી પણ ₹80,000 પડાવ્યા હતા. ભક્તિનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી, દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો, જેમાં મૂળ રાજસ્થાનના જયપુરમાં રહેતા આરોપી ભૂષણ પ્રસાદ રાજદેવ પ્રસાદ સૈનીની ગીર સોમનાથ પોલીસે તેમને ઝડપી લીધો હતો. તેમજ તેની પાસેથી મૂર્તિ અને દાગીના પણ મળી આવ્યા હતા. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ 9/6/24 રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં એક બેન જેઓએ ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું છે કે ફરિયાદીના સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરીએ એમને એવું જણાવેલું
એક ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તો એ શોધી આપે છે, અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે, તો આપણા ઘેરે બોલાવીએ. જે બાબતે તારીખ 13/5/24ના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ સૈની જેઓ ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે. 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ, અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે 70,000 રૂપિયા આપવા પડશે એમ જણાવેલ. જેથી ફરિયાદીએ તેમની નણંદ વર્ષાબેનના એકાઉન્ટમાંથી 70,000 રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા. ત્યારબાદ 36,000 રૂપિયા બીજા રોકડા માગેલા, અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો. ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે એ આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે. કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ, હું ફરી આવીશ. આમ કરીને 4 થી 5 વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે. તારીખ 4/6/24ના રોજ ફરી આમના ઘરે આવે છે. ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે. ખાડો ખોદાવીને અંદર મુકાવે છે. ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે. આ બાબતની ફરિયાદીએ નોંધાવેલી છે, અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે, પરંતુ ગઈકાલે સાંજે એની 18:00 વાગે ધરપકડ કરવામાં આવી છે. હાલ મેડિકલ તપાસણી ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પર લેવામાં આવશે. અને આપના માધ્યમથી હું જણાવવા પણ માગું છું કે આ પ્રમાણેની જો કોઈની સાથે છેતરપિંડી કે કોઈ આવું દુષ્કર્મ થયું હોય તો પોલીસ પાસે આવીને જાહેરાત આપે એવી મારી તમને નમ્ર. હાલ તો રાજકોટમાં પ્રથમ કિસ્સો બહાર આવ્યો છે, પણ આ કિસ્સાની બાદ રિમાન્ડ મેળવ્યા બાદ આપના માધ્યમથી જો કોઈને ખબર પડે ને જો આ પ્રમાણે કોઈ ભોગ બન્યા હોય તો તેમને મારી નમ્ર અપીલ છે કે એઓ અમારી સામે આવે અને એમના વિરુદ્ધ બીજી જે પણ જે ફરિયાદ કરવાની થાય એ કરીશું. ભોગ બનનારમાં એક જ મહિલા છે, બીજી મહિલાએ તો એના ખાતામાંથી ટ્રાન્સફર કરે છે. હાલ અત્યારે મેડિકલની બધી શાંતિ કાર્યવાહી ચાલુ છે. એના રિમાન્ડ મેળવી અને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, અને આના કોઈ બીજા પણ ભોગ બનેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ આપણી પાસે સામે આવ્યો નથી, પણ રિમાન્ડ દરમિયાન જો કોઈક વધુ જાણવામાં મળે, કારણ કે આરોપી બહારનો છે, જયપુર રાજસ્થાનનો છે. રિમાન્ડની માંગણી 7 થી 10 દિવસની રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એ નામદાર કોર્ટ જે પણ રિમાન્ડ આપે એના પર આગળની આરોપી મૂળ રહેવાસી હાલ તો જયપુર રાજસ્થાનનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે. ગીર સોમનાથમાં એ કેટલો ટાઈમથી રહે છે એ હજુ ચોક્કસ નથી માહિતી, પણ હા એ જ મેં કીધું કે બીજા કોઈ ભોગ બન્યા છે કે કેમ એ હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ મેળવીને વધુ ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવશે, અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો છે તેની પણ તપાસ કરવામાં આવશે. કારણ કે શાંતિ એક મેડિકલ એની ચકાસણી માટે ચાલી રહ્યું છે અને સાંજે પણ એનો વીર્યનો નમૂનો મેળવી શકાયેલ નથી, જેથી હાલ પણ એને મેડિકલ ખાતે મેડિકલ કરવા માટે મોકલેલ છે. જેથી ને હાલ તો બીજું કંઈ મળી આવેલ નથી. જે આરોપીની પૂછપરછ દરમિયાન જે વધારાની જે પણ હકીકતો બહાર નીકળશે એ પ્રમાણે આગળ તપાસ કરવામાં આવશે. ગતરોજ ભુજ ખાતે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ મધ્યસ્થ હોલમાં કચ્છી લેવા પટેલ સમાજ, કચ્છી લેવા પટેલ યુવક સંઘ તથા કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને નામદાર ચેરિટેબલ કમિશનર દ્વારા મંજૂર બંધારણ મુજબ યોજવામાં આવેલ હતી. તેમાં કચ્છી લેવા પટેલ સમાજના લેવા પટેલ 24ના સભ્યોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના નિર્ધારિત અને જાહેર કરાયેલ એજન્ડા મુજબ કાર્ય સુચારુ રીતે કરવામાં આવ્યા હતા, જે પૈકી સંસ્થાના બંધારણ મુજબ રોટેશનની પ્રક્રિયામાં ટ્રસ્ટીઓની નિયુક્તિ અને સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેની સભાએ સર્વાનુમતે બહાલી આપી હતી. મારું નામ કરશન રૂડા મેપાણી, ગામ સુરજપર, કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મંત્રી તરીકે હોદ્દો ધરાવું છું. આજ રોજ
તારીખ 9/6/2024 રવિવારના સવારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મધ્યસ્થ હોલમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ તથા શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજની વાર્ષિક સાધારણ સભા સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને નામદાર ચેરિટી કમિશનર દ્વારા મંજૂર બંધારણ મુજબ યોજવામાં આવેલ હતી. તેમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજના લેવા પટેલ 24ના સભ્યોની બોડી સંખ્યા ઉપસ્થિત હતી. આ બેઠકના નિર્ધારિત અને જાહેર કરેલા એજન્ડા મુજબના કાર્ય સુચારુ રીતે કરવામાં આવ્યા હતા, જે પૈકી સંસ્થાના બંધારણ મુજબ રોટેશનની પ્રક્રિયામાં ટ્રસ્ટીઓની નિયુક્તિ અને સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેને સભાએ સર્વાનુમતે બાલી આપેલ હતી. જ્યારે સામાન્ય સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી સુચારુ ચાલુ હતી, ત્યારે તાલુકાના મેઘપર ગામના એક જ પરિવારના 3-4 વ્યક્તિઓ શાંતિપૂર્ણ અને નિયમાનુસાર ચાલતી સભામાં ડાયસ પાસે આગળ આવી મને અત્યારે બોલવા આપો એવો આગ્રહ રાખ્યો. સમાજના પ્રમુખે તેને કહ્યું, હાલ બંધારણ યુક્ત એજન્ડા મુજબ સભા ચાલે છે. એજન્ડાના મુદ્દે પૂર્ણ થયે દરેકને બોલવા અને પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરવાની તક અપાશે. આ વાતથી ઉશ્કેરાઈ જઈ કોઈ અંગત કારણોસર આ એક જ પરિવારના 3 વ્યક્તિ માઇક પાસે આવી અત્યારે જ બોલવા આપવાનો આગ્રહ સાથે ઉશ્કેરાઈ જતા સભામાં હાજર સભ્યોએ તેને રોક્યા હતા અને ખલેલ ન કરવા વિનંતી કરી હતી. તેમ છતાં વિરોધ અને ખલેલના હેતુથી તેને દબાણ ઊભું કરતા તેને સમજાવટ માટે પ્રયત્ન કર્યા, જે વાયરલ ફોટો અને વિડીયોમાં છે. આ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિઓ કોઈ વિરોધ કરનાર નથી, પણ વિરોધ કરનારને સભાથી બહાર લઈ જઈ સમજાવટ કરી રહ્યા છે, જેનો આથી ખુલાસો કરવામાં આવે છે. સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે તમામ સંસ્થાઓના હિસાબો સમાજમાં આવી જોઈ તપાસી શકે છે. સમાજના દ્વાર સૌ માટે ખુલ્લા છે. કચ્છી લેવા પટેલ સમાજ શાંત, સમજુ, સેવાભાવી સમાજ છે. પૂરતી સમજ અને સહમતિ સાથે બાકીના એજન્ડા પૂર્ણ કરી સર્વાનુમતિ સાથે સભાનું કાર્ય પૂર્ણ થયેલ છે. એજન્ડા પૂર્ણ થતા આક્ષેપ કરનાર વ્યક્તિ સહિતનાને બોલવા અપાયેલ અને તેણે તેની વાત પણ સભા સમક્ષ મૂકી હતી, એટલે બોલવા નથી દેવાતું તે વાત ખોટી છે. સભાના અંતે સામૂહિક જ્ઞાતિ ભોજન લઈ સર્વે છૂટા પડ્યા હતા. આ એક જ પરિવારના સભ્યો દ્વારા જુદા જુદા માધ્યમોમાં કરવામાં આવેલ આક્ષેપ ખોટા છે. આ સાથે રદિયો આપવામાં આવે છે. રાજકોટમાં સર્જાયેલી આગની કરુણિકા બાદ ફાયર બ્રિગેડ સજાગ થયું છે. જો કે સુરતમાં ગેરકાયદે ચાલતા ગેસ રિફિલિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પોલીસ લાલ આંખ કરવામાં આવી રહી છે. જો કે તેમ છતાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ધમધમી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવા મુદ્દે કાપોદ્રા પોલીસે 2 દુકાનો પર દરોડા કરીને 2 વ્યક્તિઓની સાથોસાથ નાની મોટી 36 નંગ બોટલ ઝડપી પાડી છે. સુરત શહેરમાં ગેસ સર્વિસ સેન્ટરની આડમાં મોટા ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં રિફિલિંગ કરવાની પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે અને આગના બનાવ બનતા અટકાવવા માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસને 2 ઈસમોને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે. સમગ્ર હકીકત જોતા કાપોદ્રા મોહનબાગ ગેસ સર્વિસ સેન્ટરની અંદર આલિશાન ચેમ્બર્સમાં તેમજ કાકડિયા ચેમ્બર્સમાં એમ 2 જગ્યાએ 2 ઈસમો મોટા ગેસના બાટલામાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ કરતા ઝડપાઈ ગયેલ છે અને બંને દુકાનોમાંથી કુલ 36 નંગ નાના મોટા બાટલાઓ તેમજ ગેસ ફિલિંગની પાઇપ તેમજ ઇલેક્ટ્રિક વેઇટ સ્કેલ તથા ગેસ ભરવાના વાલ, અન્ય પાના, પકડ તેમ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસે હસ્તગત કરેલ છે અને આ તમામ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા બંને આરોપીઓ પોતે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેરકાયદેસર રીતે રિફિલિંગ કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું તપાસમાં જણાઈ આવેલ છે. બંને ઈસમો વિરુદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલ છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.